નહીં પસંદ એ તો નહીં પડે રક્ષાબંધન મોરે નહીં પડે. એ હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ ને જય હિન્દ. આજે છે 15મી ઓગસ્ટ અને બધાને સ્વતંત્ર દિવસની હાર્દિક હાર્દિક શુભકામના મારા અને મારા પરિવાર તરફથી. બધાને જય હિન્દ. અને અત્યારે મસ્ત મજાનું સવાર પડી ગયું છે ને આપણે ઊભાથી ફ્રેશ થઈ ગયા છીએ. અત્યારનું જવાનું છે અમારે સ્કૂલે, કેમ કે સ્વતંત્રતા દિવસની ઉજવણી ભવ્યથી ભવ્ય થતી હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી બધું થતું હોય. નાના મોટા કાર્યક્રમ રાખેલા હોય, બહુ મોટું તો ન હોય પણ આમ નાના મોટા કાર્યક્રમ ને એવું બધું રાખેલું હોય ને ધ્વજ વંજન ને એવું બધું કરવાનું હોય. તો અત્યારમાં અમારે જવાનું છે ગામમાં ને. અહીં તો અમે રહીએ તો વાડીઓમાં, પણ ગામમાં સ્કૂલ છે તો ના જવાનું હોય. અને હજીને આપણે મળીએ અને ધ્વજવંદન ને આપણે બધું બતાવીએ.
કાન અમે અહીંયા હતા ધર્મશાળામાં ને એને મસ્ત મજાની ઉજવણી લેવાનું એટલું લેવાનું બહુ ન લેવું કેમ કોફી ને એવું બધું આવી શકે એના માટે હવે પૂરો થઈ ગયો કાર્યક્રમ તો હવે જાય ઘરે ભાગું કે હા હાલો આવું કે ના હવે મારે વાલી એવું છે તમે બે પર જાય ઘેર તો ફેમિલી જો અમે ઘરે જતા તો બેન ત્યાં આવી ગયા રાખડીને એવું બધું લેવાનું તો રાખડીની દુકાને અમે આવી ગયા બેન જો લે છે એવી પસંદ તો લઈ જ પડે ને. રક્ષાબંધન ઓરે આવી ત્રણેય પડે. લેવી પડે પસંદ આવી કે પસંદ આવી તને ખબર મને તો અલગ હોય તમારે ત્યાં બાંધવાની હોય બટન બાંધે તારે બાંધે ને તારી પસંદની લેવાનું ને મસ્ત મસ્ત નજર રાખે છે બધું અહીંયા હે હવે બેન તો રાખીને ખરીદી કરે છે ફાઇનલ ફેમિલી તો પહોંચી ગયા છે ઘરે અને ઘરે આવીને કે બેન ભૂખા થઈ ગયા છે બધું જો ખાવાનું દેવા મીડા છે હા ભૂખ તો લાગી જ જાય ને હા તો ના લાવી જ ભૂખ ન લાગી જાય લાગી જાય ખાવું તો પડે ને ખાવું તો પડે તો પછી અહીંયા બધું આપે ખાવાનું હવે ખાઈ લઈ થોડું ઘણું કેમ કે નામી ગયેલા હતા કાનના હતા 2 કલાક જેવું થઈ ગયું હતું સમય નામ તેરકોન બોલકોન હતો કે એમ સાંઈ બહુ નહોતું સુવિધા એમ તેરકામાં બેઠા હતા તે પછી ભૂખ લાગી ગઈ ભૂખ લાગી ગઈ એવું છે સુવિધા હતી પણ એટલા કેટલા માણસો કે એટલે બધા થોડા સમય હા નો હમાય ને ના રે ના હા સાયન એટલે પછી તેરકાને ઊભા હા એટલે સુવિધા તો હતી તે પતરાને એવું નાખેલું હતું એવું તો છે પણ બહુ નહોતું લાડ નિશાળે હોય, બે નિશાળે ભેગા થયા હોય. એટલે આપણે એક નિશાળે હોય તો હમાઈ જાય હા એવું હતું હું બનાવ્યું બટેકાનું શાક હા મરચા રોટલી રોટલા છાશ છાશ બધી છે હાલ તો ખાઈ લઈએ બસ તો ફેમિલી જો આજનો વ્લોગ અહીંયા જ સુધી ને તમને વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ જરૂર ને જરૂર કરી દેજો ફરી મળશે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ જય હિન્દ